સુરતના વરાછા વિસ્તારમાં આવેલ વર્ષા વિભાગ 1માં વહેલી સવારે એક જૂનવાણી અને જર્જરિત મકાન અચાનક ધરાશાયી થયું હતું. અવાજ સાંભળીને આસપાસના રહેવાસી દોડી આવ્યા હતા. સ્થળ પર ભય અને ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે મકાન ધરાશાયી થયું ત્યારે અંદર કોઈ હાજર ન હતું, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. આસપાસના રહીશોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. સ્થાનિકોએ મકાન માલિક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. તેમનું કહેવું છે કે જો યોગ્ય સમય પગલાં લેવામાં આવ્યા હોત તો આ ઘટના ટળી શકાતી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના બિલ્ડિંગ વિભાગના અધિકારીઓએ પણ સ્થળ મુલાકાત કરી છે અને મકાન ધરાશાયીની પૂર્ણ તપાસ કરવાનું આશ્વાસન આપ્યું છે. સાથે જે જર્જરિત મકાનો આ વિસ્તારમાં છે તેનું તાત્કાલિક સર્વે કરવાનો પણ વિચાર ચાલી રહ્યો છે. ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે શહેરના તમામ જૂના અને જર્જરિત મકાનોની ત્વરિત ચકાસણી અને યોગ્ય પગલાં જરૂરી છે. તો સુરતના વરાછા વિસ્તારમાં આવેલ વર્ષા વિભાગ 1 સોસાયટીમાં જર્જરિત મકાન ધડાકાભેર ધરાશાયી થતા ભાગદોડ મચી ગઈ હતી.